વેલકમ બેક. સુરતમાં જરી ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. 6 મહિનાથી તાંબાના ભાવમાં વધારાથી સ્થિતિ કપરી બની છે. 2 દિવસમાં તાંબાના ભાવમાં પ્રતિ કિલો 200નો વધારો થયો છે. સુરતના નાના મોટા અંદાજે 700 જરીના યુનિટ પર સંકટ તોળાયું છે. બનારસ અને દક્ષિણ ભારતમાં સુરતની જરીની ભારે ડિમાન્ડ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કોપરની ભારે ડિમાન્ડ છે અને ઇન્ડોનેશિયા જેવા દેશમાં કોપરની ખાણમાં પણ ભારે અછત વર્તાઈ રહી છે, જેને કારણે તાંબાના ભાવના ભારે ઉછાળો આવ્યો છે. અગાઉ જે તાંબુ પ્રતિ કિલો 800 રૂપિયાના ભાવે મળતું, તે 1500 રૂપિયાને પહોંચ્યું છે. જરીનો કાચો માલ સમાન તાંબુ મોંઘું થતાં સુરતના નાના મોટા મળી અંદાજે 700 જેટલા જરીના યુનિટોને તાળા વાગવાની સ્થિતિ આવી છે. પહેલાં જે કોપર અમારું જે હતું જેમાં વધારો એટલો બધો નહોતો, તેમાં પણ વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 4 દિવસની અંદર 600 રૂપિયા જેવો વધારો થઈ રહ્યો છે. આ વધારો અસહ્ય છે. હા, વેપારીઓની હાલત એટલી કપરી છે કે એ લોકોને, એટલે હું પોતે પણ, અમને જરી બનાવવામાં કોઈ રસ નથી.